સેલ્ફ-બિલીફ એન્ડ હાર્ડ વર્ક વિલ ઓલવેઝ અર્ન યુ સક્સેસ. લગભગ દરેક સફળ વ્યક્તિ બે વિશ્વાસ સાથે કામની શરૂઆત કરે છે. મારું ભવિષ્ય વર્તમાનની સરખામણીમાં વધુ ઉજળું હોઈ શકે છે અને હું ભવિષ્યને બનાવવાની પૂરેપૂરી તાકાત ધરાવું છું. વિશ્વ ડિજિટલ એજ્યુકેશન એકેડેમી રાયગઢ હંમેશા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે જુદા જુદા વિષયો પર સેમિનાર રાખે છે. તેમાંથી આ એક સેમિનાર કે જેમાં સફળ વિદ્યાર્થીની દ્વારા બાળકોને સફળતાની ચાવીરૂપ માર્ગદર્શન આપવામાં આવેલ. અમારા એકેડેમી સલોની કોરનો ખૂબ ખૂબ આભાર માને છે. મિત્રો, સફળતા સખત મહેનતથી જ મળે છે, માત્ર વિચાર કરવાથી નહીં. એવા ઉચ્ચ વિચાર ધરાવતી રાયગઢ ગામની દીકરી સલોની ગોર એ ડૉક્ટર વિજયભાઈ ગોર સાહેબ અને નિમિષાબેન ગોરના દીકરી છે. તેઓએ પોતાના ભણતરમાં ખૂબ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ વર્ડને સાર્થક કરતી એમની મહેનત, પરિશ્રમ અને સફળતા એમના દ્વારા સાંભળતા વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા મળી અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ઉછરીને વિદ્યાર્થીઓને સફળતા મળે છે એનું જીવતું ઉદાહરણ પૂરું પાડતી આ દીકરીએ ધોરણ 10માં સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં બીજો નંબર 96.33% અને 99.98 PR સાથે પ્રાપ્ત કર્યો. તેણીએ ધોરણ 10 પછી ઉચ્ચ અભ્યાસ માટે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં પણ સમગ્ર જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરી 99.24 PR સાથે ઉત્તીર્ણ થયા. તેઓએ નીટની એક્ઝામમાં પણ 97.43 PR પ્રાપ્ત કરી અને GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર MBBSમાં એડમિશન લીધું. અત્યારે તેણી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિત્રો, તેમની સફળતામાં પણ ઘણા બધા વ્યક્તિઓનો ફાળો છે, જેમાં સૌથી વધુ ફાળો ફેમિલીનો છે. તેણીની મમ્મી નિમિષાબેન સતત મહેનત કરાવતા અને તેઓના ભાઈ ડૉક્ટર ચારુદત્ત કૌર પણ તેમની યોગ્ય માર્ગદર્શન આપતા, જેઓ પણ પોતે સાબરકાંઠા જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થી હતા. સાથ, સહકાર અને મહેનત દરેકને સફળતા અપાવે છે. વિદ્યાર્થીઓ હંમેશા ઉચ્ચ ગુણ અને ટકાવારી લાવી શકે એવી મહેનત કરતા હોય છે, તો ક્યાંક તેઓએ એક્સપેક્ટેશન કરતાં ઓછા ગુણ પ્રાપ્ત થતા હોય છે અને 90% તો આવતા હોય છે, પણ તેનાથી વધુ નહીં. તો કેવા પ્રકારની તૈયારી કરવી તે અંગેનો ખ્યાલ પોતાના જીવનની અનુભૂતિ દ્વારા આપણને માર્ગદર્શન આપશે ભાવિ ડૉક્ટર સલોની ગોર. Hello everyone, I am Saloni Nimisha and I am studying in the second year of MBBS at GMERS Medical College, Gandhinagar. In my first year, I am the university 30th rank. I ranked 30 in my whole Gujarat university. અને મારી ગાંધીનગર મેડિકલ કોલેજમાં મારી બેચમાં હું ફર્સ્ટ રેન્કથી પાસ આઉટ થઈ છું તથા એનાટોમી સબ્જેક્ટમાં જૂની મૂલ્યાંકન પદ્ધતિ પ્રમાણે I am university first for Gujarat University. I have cleared my 12th standard from Sri Himmat High School, Himmatnagar and took coaching for NEET from Career Point, Himmatnagar. In my 10th standard, I was Sabarkantha second and with 96.33% and 99.98 PR. And in 12th standard, I gave the All India level NEET exam and in first attempt, I took admission in MBBS at GMERS Medical College, Gandhinagar. Now, I have studied my 9th to 12th whole 4 years from Sri Himmat High School and my basic schooling, that is primary schooling from KG2 to 8th standard, मैं संस्कार प्राइमरी स्कूल रायगढ़માં ભણેલી છું. હું રાયગઢની જ નિવાસી છું. મેં મારા KG2 થી 8મું ધોરણ એટલે પૂરા મારા બેઝિક જે 10 વર્ષ છે સ્ટાર્ટિંગના એ બધા જ મેં પ્રાઇમરી સ્કૂલિંગ આખું મારું રાયગઢમાં મારા ગામમાં જ સંસ્કાર પ્રાઇમરી સ્કૂલમાંથી લીધેલું છે. સંસ્કાર સ્કૂલના ટીચર્સનો મને બહુ સારો સપોર્ટ મળેલો છે કે જેના લીધે મારો પાયો જે કહેવાય આપણો બેઝિક પ્રાઇમરી સ્કૂલિંગ જે છે એનો પાયો મજબૂત હોવો બહુ જ જરૂરી છે અને એમાં બહુ જ સારો ફાળો મારા ટીચર્સનો રહેલો છે. હવે હું જો મારી આખી જર્નીની વાત કરું, જે મારી સ્ટ્રગલ લાઈફ છે મારી સ્ટડી લાઈફમાં, તો જે બી કોઈ બી અચીવર હોય, તમે બધાને સાંભળ્યા હશે, બધા અચીવરની લાઈફ એક પ્રકારની ડિફિકલ્ટ જ હોય છે.
બહુ ઓછા એવા હોય જે વીઆઈપી લાઈનમાં રહીને જીતી જાય, કારણ કે સ્ટ્રગલ એને જ, જે તમે સાંભળ્યું હશે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ના, સ્ટ્રગલ કરે એને જ અચીવમેન્ટ મળતી હોય છે, કારણ કે સ્ટ્રગલરને જ અચીવમેન્ટની આશા હોય અને સ્ટ્રગલરને જ અચીવમેન્ટની મૂલ્ય ખબર હોય કે એના માટે શું ચીજ છે, મારા માટે મારો ગોલ શું ચીજ છે, એ હું સ્ટ્રગલ કરીને મેળવું, ત્યારે જે એની મજા હોય એ કોઈ દિવસ બીજામાં ન મળી શકે. હું મારા 9th સ્ટાન્ડર્ડથી રાયગઢથી હિંમતનગર અપડાઉન કરતી હતી એસટી બસમાં. રોજે ડેલી 25 કિલોમીટર જવાનું અને આવવાનું, એમાં જ મારા 2 થી 3 કલાક બગડી જતા હતા. હવે 10th સ્ટાન્ડર્ડ એટલે બોર્ડ, એમાં બોર્ડમાં તમે જો અપડાઉન કરો એ બહુ મોટી વસ્તુ ને આમ અવાજબી જેમ કહેવાય ને કે બીજા લોકો એમ કહે કે આ બહુ ફેસિલિટી વાળું વર્ષ હોવું જોઈએ 10th સ્ટાન્ડર્ડ, પણ મેં અપડાઉન કર્યું હતું મારા 9th 10th બંને યર્સમાં. મારા મમ્મી પપ્પાનો મને એમાં બહુ જ સારો સપોર્ટ મળ્યો હતો. મેં મારા 10th સ્ટાન્ડર્ડમાં કોઈ પણ પ્રકારનું ટ્યુશન લીધું ન હતું. મારા મમ્મી અને પપ્પા મને ઘરે જ ભણાવી દેતા હતા. મારી મમ્મી મારા બધા જ ટાઈમ સાચવતી હતી, તેમજ તે મને રેગ્યુલર સ્ટડી કરવા પ્રેરતી હતી, કારણ કે એને મને નાનપણથી જ રેગ્યુલર સ્ટડી કરવાનો આદત પાડી હતી. બધા જ સ્ટુડન્ટને, બધા જ ચિલ્ડ્રનને એમની પોતાની એક કેપેસિટી હોય છે. ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ ઇઝ કેપેબલ ટુ અચીવ સમથિંગ. બધામાં પોતપોતાની રીતની ક્ષમતા હોય છે, પણ જો તેમને ઘરમાંથી સારો સપોર્ટ, સ્પેશિયલી પેરેન્ટ્સ, માતા પિતા, અને જો એલ્ડર કોઈ ભાઈ બહેન હોય તો એમનું જો સારું ગાઈડન્સ મળે તો એ પોતાની ક્ષમતા કરતાં કંઈક સારું અચીવ કરી શકે છે. પોતાની ક્ષમતાથી પણ લિમિટથી બહાર નીકળીને પણ અચીવ કરી શકે છે. ઇટ ઇઝ પોસિબલ ટુ અચીવ બિયોન્ડ યોર લિમિટ. જો તમને સપોર્ટ મળે સારા ટીચર્સ, તમારા પેરેન્ટ્સ, મમ્મી પપ્પા બંને, અને તમારા એલ્ડર કોઈ ભાઈ બહેન હોય તો. કારણ કે મારી લાઈફમાં, મારી જે સ્ટડી લાઈફ છે એમાં બધાનો બહુ જ મોટો ફાળો છે. હવે વાત કરું મારા 12th સ્ટાન્ડર્ડની. તો 12th સ્ટાન્ડર્ડમાં બધાને ખબર છે કે મેડિકલમાં પ્રવેશ લેવા માટે નીટ એક્ઝામ ઓલ ઇન્ડિયા લેવલની આપવી પડતી હોય છે. હવે એમાં 11th અને 12th બંને યરનું પૂછાતું હોય છે. હવે સર્કમસ્ટાન્સીસ કંઈક એવા થયા કે આઈ વોઝ મિસગાઇડેડ ઇન માય 11th સ્ટાન્ડર્ડ એન્ડ આઈ કુડન્ટ ફાઇન્ડ એની રિલાયબલ સોર્સ ફોર નીટ. મને કોઈ એવો રિલાયબલ સોર્સ નીટ માટે ન મળ્યો, એટલે હું માત્ર 11thમાં મારું બોર્ડનું જ કોચિંગ કરી શકી. મેં ખાલી મારું બોર્ડનું વાંચ્યું અને નીટ માટે કંઈ મને મળ્યું જ નહીં એમ કહી શકાય. પછી એટ ધ એન્ડ ઓફ 11th સ્ટાન્ડર્ડ આઈ રિયલાઇઝડ કે મારે કંઈક નીટ માટે કરવું જોઈએ, અને મેં સીપી એટલે કે કરિયર પોઈન્ટ હિંમતનગરમાં જવાનું સ્ટાર્ટ કર્યું. હવે ધ બિગેસ્ટ પોઈન્ટ વિચ વોઝ ડ્રોઈંગ મી બેક વોઝ કે કરિયર પોઈન્ટ ઇંગ્લિશ મીડિયમમાં છે. હવે આઈ વોઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ થ્રુ આઉટ. મારે KG1 થી 10th સ્ટાન્ડર્ડ સુધી ગુજરાતી મીડિયમમાં, ગુજરાત બોર્ડમાં હું ભણેલી હતી. તો ઇન સ્ટાર્ટિંગ આઈ અંડર એસ્ટિમેટેડ માય સેલ્ફ. મેં મારી જાતને જ એવી રોકાણ કર્યું કે હું નહીં કરી શકું ઇંગ્લિશ મીડિયમમાં, પણ ખરેખર એવું નહોતું. જ્યારે મેં ફર્સ્ટ ક્લાસ અટેમ્પ્ટ કરી CPમાં, ત્યારે મને ખબર પડી કે હું કરી શકું છું. અને ત્યાંના ટીચર્સ, કરિયર પોઈન્ટના ટીચર્સનો પણ મને એટલો સારો ફાળો મળ્યો કે હું 11th અને 12th બંને સાથે કવર અપ કરી શકી. હવે મને ખબર પડી કે મારી પાસે સોર્સ છે, એટલે મેં મહેનતમાં હરણફાળ કરી. મેં સવારે 11th સ્ટાન્ડર્ડના ક્લાસીસ ભર્યા અને સાંજે 12th સ્ટાન્ડર્ડના ક્લાસીસ ભર્યા, કારણ કે મારે 2 વર્ષનું એક જ વર્ષમાં કવર અપ કરવાનું હતું, કારણ કે નીટમાં બંને વર્ષનું પૂછાવાનું હતું. એટલે આ રીતે મેં 2 વર્ષનું એક વર્ષમાં કવર અપ કર્યું. મારા કરિયરના વર્ષમાં, કે જે મારું 12th સ્ટાન્ડર્ડ છે, એમાં મેં ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ટ્રાન્સફર કર્યું. અને ફર્સ્ટ અટેમ્પમાં મેં નીટ 2019 આપી અને રેન્ક લઈને મેં ગાંધીનગર JNRS મેડિકલ કોલેજમાં એડમિશન લીધું MBBSમાં. આ બધી સ્ટ્રગલમાં મારે મમ્મી પપ્પા અને મારા મોટા ભાઈ ડૉક્ટર ચાવડા એમનો તથા મારા ટીચર્સ એમનો બહુ મોટો ફાળો છે. નીટમાં મેં એડમિશન લીધું, સાથે સાથે મારા 12th બોર્ડમાં પણ હું સાબરકાંઠામાં 7th હતી રેન્ક. મેં બોર્ડ અને નીટ જોડે આવી હતી, કારણ કે મેં ડ્રોપ આઉટ નહોતો લીધો. જેમ મેં કહ્યું એમ મેં 2 વર્ષનું એક વર્ષમાં કર્યું હતું. અને આ બોર્ડ માટે પણ મારા જે હિંમત હાઈસ્કૂલના સર્સ છે, એમનો થિયરીમાં, પ્રેક્ટિકલ્સમાં બધામાં મને બહુ જ સારો સપોર્ટ મળ્યો હતો. કારણ કે કોઈ બી ટીચરના સપોર્ટ વગર તમે કોઈ બી ફિલ્ડમાં આગળ વધી શકો એ વસ્તુ અશક્ય જ છે. મારી આ જે લાઈફ મેં જેમ કીધું એમ મારા મમ્મી પપ્પા અને મારા ટીચર્સ, મારા ભાઈનો બહુ મોટો ફાળો છે.
ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ટુ માય કરિયર લાઈફ એ મારી મમ્મીનું જ છે. શી ઇઝ માય મોસ્ટ બિગેસ્ટ ઇન્સ્પિરેશન ઓફ માય લાઈફ, કારણ કે એમણે જ મને શીખવાડ્યું છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ જે પોતાનું લક્ષ્ય સાધે છે, લક્ષ્ય માટે લાગેલું રહે છે, નસીબ પણ તેનો જ સાથ આપે છે. હાઉ ટુ અચીવ યોર ગોલ્સ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. નસીબ પર ઢોળી દેવાથી કંઈ નથી થતું. જે મહેનત કરે છે એને જ એનું નસીબ પણ સાથ આપે છે. મહેનતથી જ નસીબનું તાળું ખોલી શકાય છે. મારી મમ્મી મને નાનપણથી જ રેગ્યુલર રહેવાની આદત પાડતી હતી. સપોઝ આજે શાળામાં બી ચાલ્યું, કોઈ ચેપ્ટર ચાલ્યું, તો હું મમ્મીને આવીને કહું તો મમ્મી મને રાત્રે એ ચેપ્ટર પોતે ભણાવી દે. આમ જો તમે રોજનું રોજે વાંચતા રહો તો તમે આમ એક્ઝામ ટાઈમે તમને લોડ નહીં પડે. જે એક્ઝામ ટાઈમે મોસ્ટ કોમન જે ચીજ છે, જે બધાને થતી હોય છે, ઓલ સ્ટુડન્ટ પાસ થ્રુ એન્ઝાઇટી. બધાને સ્ટ્રેસ આવે છે એક્ઝામનો, કે યાદ રહેશે કે નહીં રહે, કે લોડ એટલો બધો લોડ પડી જાય કે ઉજાગરા કરવા પડે એક્ઝામ વખતે. ખરેખર એ બહુ જ નેગેટિવ પોઈન્ટ છે. તમારે ઉજાગરા ના કરવા જોઈએ એક્ઝામ ટાઈમે સ્પેશિયલી. જો તમે રેગ્યુલર હશો તો તમને રોજનું રોજ એક તો યાદ રહી જશે. મેમરી પાવર તમારો બેસ્ટ રહેશે જ્યારે તમે આજે જ ભણ્યું છે અને તમે જ્યારે રોજે એ જ વાંચવા બેસો તો તમને ટીચરના વર્ડ રિકોલ થશે કે મારા ટીચરે મને આવું કીધું હતું, આ પોઈન્ટ પર આવું બોલ્યા હતા. એવી રીતે તમને બધું યાદ આવશે. તમે ફટાફટ એ વખતે યાદ રાખી શકશો. તમને રિવિઝનની બી એટલી જરૂર નહીં પડે. મારા મમ્મીનું મેં જેમ કીધું એમ મને રેગ્યુલારિટી મને એમણે એક બક્ષિસ જેમ દાન જે કહેવાય આપણા છોકરાઓને અમુક સંસ્કાર પાડી, એમ એમણે મને રેગ્યુલારિટીનું એક એવું મોટું સંસ્કાર આપ્યું છે કે જે મને એમબીબીએસમાં પણ ખૂબ જ મતલબ બહુ જ યુઝફુલ થાય છે. કારણ કે એમબીબીએસ ઇઝ ઓલ્સો વાઇડ કોર્સ કે જેમાં તમે 2 થી 3 વાર રિવિઝન અફોર્ડ જ ના કરી શકો. તમે એકવાર કોર્સ કમ્પ્લીટ કરી દો એવું બહુ છે, એવું કહેતા હોય છે લોકો, બરાબર. પછી મમ્મી મને ડાયજેસ્ટ કે ગાઈડનો કોઈ દિવસ ઉપયોગ કરવા નથી દેતી. તમે લોકો જો ડાયજેસ્ટ કે ગાઈડનો યુઝ કરશો તો તમે ઉતારો મારવાનો ટ્રાય કરશો. તમારી જે થિંકિંગ સ્કિલ છે એને ડેવલપ થવા માટે તમે જાતે યુ રીડ ધ બુક એન્ડ યુ રીડ ધ કન્સેપ્ટ એન્ડ યુ ટ્રાય ટુ રાઇટ યોર આન્સર્સ બાય યોરસેલ્ફ, નોટ ફ્રોમ ધ ગાઈડ. તે મારી મમ્મી મને આખો આન્સર બનાવીને લખાવતી હતી કે તારે કોઈનું ઉતારવાનું જરૂર નથી. કારણ કે તમારું જે ટોપરનું એક પેપર હોય એનું માર્ક્સ ક્યારે વધારે મળે? જે કહેતા કે તમે શું લખો છો તે માર્ક્સ વધારે મળે છે, એમાં કંઈ નથી હોતું. તમે જો તમારી રીતે મૌલિકતાથી લખો તો તમારા બધા પોઈન્ટ્સ કવરઅપ થાય અને ઓછામાં કવરઅપ થાય. તમારે વધારે લખવું ના પડે. ડાયજેસ્ટમાં એક બનાવી દીધેલો હોય, એક પેટર્ન છે, એ પ્રમાણે જ બધા આન્સર આવતા હોય અને મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર રિફરિંગ ટુ ગાઈડ અને એ પ્રમાણે જ લખતા હોય. પણ જો તમે તમારી રીતે અલગ લખો તો ટીચરને બી થાય કે આને સમજો છે કન્સેપ્ટ, અને કન્સેપ્ટ સમજીને જો લખ્યું છે તો એના માર્ક્સ ડેફિનેટલી વધારે મળે. મારા બ્રધર જે ડોક્ટર ચારુદત્ત ગોર છે, એમણે અત્યારે હાલ હી ઇઝ પર્સ્યુઇંગ એમડી મેડિસિન એટ સુરત એન્ડ હી હેઝ પાસ્ડ હિઝ એમબીબીએસ ફ્રોમ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. હિઝ એડવાઇસીસ આર ગોલ્ડન ટુ મી. એમની એડવાઇસ જે મને આપતા હતા એ એમ લખાય કે ગોલ્ડન એડવાઇસીસ હતી મારા માટે. કારણ કે એ મારી આંખો સામે એમનું કરિયર આખું બંધાયેલું છે કે એ કઈ રીતે વાંચતા હતા, એ કઈ રીતે એક્ઝામ્સ આપતા હતા. તો એ મને જે એડવાઇસ આપતા હતા એના બેઝ ઉપર હું ચાલતી હતી. સ્પેશિયલી એક વાત કહું તો મારી મમ્મીનો સેક્રિફાઈસ એટલો વધારે છે કે એમણે પોતાની ગવર્મેન્ટ જોબ એઝ અ આયુર્વેદિક ડોક્ટર છોડી હતી મારા અને મારા ભાઈ માટે. તો એ મારા ઉપર અને મારા ભાઈ ઉપર એટલો ટાઈમ આપી શકી, એટલું ધ્યાન આપી શકી કે અમે બંને આજે એમબીબીએસમાં ગયા અને મારો ભાઈ તો અત્યારે એમડી પણ લાસ્ટ યરમાં કરી રહ્યો છે. આપણે એકલાથી કશું નથી થતું. આપણી સાથે ટીચર્સનો ફાળો હોવો જોઈએ. આપણા મમ્મી પપ્પા, આપણા જે એલ્ડર ભાઈ બહેન છે એ બધાનો ફાળો હોય ત્યારે બધું મિક્સ થઈને બધું સાથે આવતું હોય છે. હવે હું વાત કરું મારી લર્નિંગ સ્ટ્રેટેજી કે ભણવાની સ્ટાઇલ કે જે તમને ગાઈડ આપશે, તો એમાં 2 વસ્તુ બહુ જ જરૂરી છે. જો હું મારી વાત કરું પર્સનલી, ફર્સ્ટ તો રેગ્યુલારિટી છે કે તમારે રોજનું રોજ એ વાંચી જ લેવું જોઈએ. કારણ કે રેગ્યુલર તમે નહીં રહો તો એકનો એક દિવસ બીજે દિવસે ચડતું જશે and you will not be able to cope up with all the things at the end of the day. તમે એક્ઝામના મહિના પહેલા લઈને બેસશો તો તમે કન્ફ્યુઝ જ થશો અને વધારે સ્ટ્રેસ વધશે. અને સ્ટ્રેસ વાળું માઇન્ડ જ્યારે એક્ઝામ આપવા બેસે છે
ત્યારે એ કશું જ રિકોલ કરી શકતું નથી. તમારે ફ્રી રહેવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ એ છે કે લેટ યોર માઇન્ડ ટેક એન્ટરટેનમેન્ટ એન્ડ ટેક પ્રોપર રેસ્ટ. તમારું માઇન્ડ જેટલું શાંત હશે અને જેટલું પ્રફુલ્લિત હશે, તમારે અમુક ટાઈમ, એમ નથી કહેતી કે તમે 2-3 કલાક મોબાઈલ પણ રમો, 2-3 કલાક ટીવી પણ જુઓ, બધું લિમિટમાં કરવું જોઈએ. અને પ્રોપર રેસ્ટ તો મસ્ટ છે. તમારે પ્રોપર ઊંઘ તો લેવી જ જોઈએ કે જેથી તમારું મગજ જો શાંત અને પ્રફુલ્લિત રહેશે તો એ વધારે ને વધારે મેમોરાઇઝ કરી શકશે. તમે વધારે ને વધારે યાદ રાખી શકશો. કારણ કે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર કમ્પ્લેનિંગ કે અમે રીડ કરીએ છીએ પણ અમુક મહિના પછી અમને યાદ નથી રહેતું. એટલે તમે સપોઝ કે રટ્ટા જે મારતા હોય છે, ગોખવાનું નથી હોતું. તમે કોઈ બી વસ્તુનો ફંડા સમજો. મેથ્સ, સાયન્સ સબ્જેક્ટ્સમાં તો આ બધું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એકવાર કન્સેપ્ટ ક્લિયર કરી દો, પછી એને તમે ઓન વર્ડ્સમાં ગમે ત્યારે લખી શકશો. જો તમે એને રટ્ટો માર્યો હશે તો તમે 2-3 મહિના પછી ભૂલી જ જવાના છો. એટલે તમે એ ટેવ પાડો કે તમે તમારા ટીચર્સ જ્યારે ભણાવે ત્યારે કન્સેપ્ટ સમજો અને ના આવડે તો યુ આસ્ક ધ ટીચર. કારણ કે મોટાભાગના સ્ટુડન્ટ્સ ખચકાતા હોય છે કે લાઈક વી શુડ નોટ આસ્ક ધ ટીચર એન્ડ અમે કઈ રીતે પૂછીએ, એવું ના રાખવું જોઈએ. યુ શુડ આસ્ક યોર ટીચર. તમને જ્યાં ના ખબર પડે ત્યાં પૂછો. બીકોઝ ઓલ ટીચર્સ મેં જેટલા જોયા છે બધા જ ઓલ આર વેરી સપોર્ટિવ. એ તમને કહેતા હોય છે કે તમે પૂછો, યુ શુડ આસ્ક અસ. તમે એમને આસ્ક કરશો તો એ પોતે ખુશ ફીલ થશે કે મને મારા છોકરાઓ પૂછે છે, હું ભણાવું છું, એમાં એમને ઇન્ટરેસ્ટ છે. એમનો બી ઉત્સાહ વધશે કે એ તમને કંઈક નવું હજી કહેશે, નવી મેથડ્સ કહેશે, એમને બી ફોલો કરો. Now I turned up to you. If you have any question, you can ask me. I have a question. Yes. જે એક્ઝામ ટાઈમ હોય એમાં એટલું ભણતર રીતે નહીં, ઘણા બધા પ્રકારે સ્ટ્રેસ થઈ જાય છે, તો એ સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવું? જો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રેસ ઇઝ કે ભાઈ તમને મોટાભાગે 10th અને 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને બહુ સ્ટ્રેસ આવતો હોય છે, બરાબર? હવે તમને એક્ઝામ ટાઈમે સ્ટ્રેસ આવ્યો કે મને મેમરાઇઝ થશે કે નહીં, મને યાદ આવશે કે નહીં, મેં વાંચ્યું છે પણ મને યાદ આવશે, મારો ટાઈમ, અમુક લોકોને એવી ટેન્શન હોય છે કે 3 કલાકમાં મારું પેપર પૂરું થશે કે નહીં, બરાબર? હવે હું એક્ઝામ ટાઈમની વાત કરું તો એક્ઝામ ટાઈમ તમારે રિલેક્સ રહેવા માટે એક જ વસ્તુ કરવાની કે તમારો જે સપોઝ તમને નોટ્સ બનાવવાની આદત છે, કોઈને નોટ્સ બનાવવાની આદત હોય તો એક્ઝામ ટાઈમે માત્ર નોટ્સ જ વાંચવાની, એવું નહીં. અને અમુક લોકોને જો અંડરલાઇન કરવાની આદત હોય તો અંડરલાઇન્સ જ વાંચવાની. કોઈ દિવસ એન્ડ ટાઈમ પર આખું રિવિઝન, આખી બુક વાંચવાનો ટ્રાય નહીં કરવાનો. કારણ કે આખી બુક તમે વાંચવા જશો તો તમારે 3 થી 4 ચેપ્ટર વાંચાશે અને બીજા ચેપ્ટર એકદમ રહી જશે. એના કરતાં તમે બધા જ ચેપ્ટરની અંડરલાઇન્સ કે બધા જ ચેપ્ટરની નોટ્સ વાંચી શકશો તો એ તમને વધારે બેનિફિશિયલ થશે, રાઈટ? અને જો ડ્યુરિંગ એક્ઝામ સ્ટ્રેસની હું વાત કરું, ડ્યુરિંગ એક્ઝામ 3 કલાકમાં તમારે, અને નીટની એવું બધી એક્ઝામમાં કેવું હોય છે કે 2 થી 5 એક્ઝામ લેવાની હોય તો તમને 12 વાગ્યાથી એક્ઝામ હોલમાં બેસાડી દે. એમાં જ ઘણા લોકોને સ્ટ્રેસ આવી જતો હોય છે કે શું થશે. તો એક્ઝામ ટાઈમમાં જો તમારી મેથડ એમ હોય કે તમે પહેલા પેપર તમારા હાથમાં આવે છે અને તમે જોઈ લો છો તો એ તમારે થોડું રિલેક્સ રહીને રહેવાનું કે ભાઈ મને કોઈ મોટો ક્વેશ્ચન નથી આવડતો તો હું બીજા બધામાં મેક્સિમમ માર્ક ખેંચી શકું એવી રીતે લખું, બરાબર? અને જો તમને એવો સ્ટ્રેસ આવી જતો હોય કે આ ક્વેશ્ચન મને નથી આવડતો તો પછી પહેલેથી પેપર ના જુઓ. તમારા હાથમાં પેપર આવે તો લખવાનું સ્ટાર્ટ કરી દો. મારી સ્ટ્રેટેજી એ પ્રકારની હતી કે મારા હાથમાં પેપર આવે એટલે હું લખવાનું સ્ટાર્ટ કરી દીધી હતી. કારણ કે મને એક સ્ટ્રેસ આવતું હતું કે મને જો 10 માર્કનો ક્વેશ્ચન જે પૂછાય છે ડિસ્ક્રિપ્ટિવ, એ જો મને નહીં આવડે તો શું થશે, એમ ડાયરેક્ટ 90 માર્ક્સનું જતું રહેશે મારું પેપર. સો ઇફ યુ ફીલ scared by the question which are asked in the exam, if you do not attempt that and you don't able to attempt that, જો તમને નથી આવડતો તો પછી તમારે એનું ટેન્શન લઈને તે જે આવડે છે એને ગુમાવવાનું નથી. તમે જે વાંચ્યું છે એ તમે ગુમાવશો એ બહુ મોટી ભૂલ થશે તમારી. જો તમે જે વસ્તુ રીડ કરીને ગયા છો, તમે જેટલા બી ચેપ્ટર રીડ કરીને ગયા છો એમાંથી જેટલું પૂછાય, યુ શુડ બી એબલ ટુ 100% attempt that. બીજું બધું તો અનસર્ટેન છે. જો બધી તમે બધું વાંચી જશો તો બી અમુક ચીજો એવી છે કે જે તમને રિકોલ નહીં થાય. એ બધું અમુક પર્સન્ટ પછી તો અનસર્ટેન જ છે. બધાના હાથમાં નથી કે મને 100% પેપર આવડવાનું છે.
પણ જેટલું આવડે છે એટલું મેક્સિમલી અટેમ્પ્ટ કરવાનું, બરાબર. પછી રાઉન્ડ સિસ્ટમ રાખવાની એમસીક્યુ માટે કે તમને એક વારમાં એમસીક્યુ ના ફાયો, તમે બીજી વાર ભણો તો પછી એને જવા દો, પછી અટેમ્પ્ટ કરો. લાસ્ટ જે અડધો કલાક વધે એમાં અટેમ્પ્ટ કરો. એક વારના માટે તમે એક ક્વેશ્ચન પર અટકી જશો તો પછી પાછળનું પેપર છૂટી જશે. એટલે એવું ના કરો કે કોઈના પર અટકી ગયા. સપોઝ તમને પહેલો ક્વેશ્ચન આવડતો હતો તો પણ તમે એના પોઈન્ટ્સ ભૂલી ગયા તો લીવ ઇટ. ફર્સ્ટ ટાઈમ એને લીવ કરી દો અને એના માટેની જગ્યા છોડી દો સપ્લિમેન્ટરીમાં. પછી પાછળથી એને અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરો, કારણ કે તમે એના પર અટકી જશો અને સપોઝ યુ હેવ હાફ એન અવર એટ ધ લાસ્ટ ઓફ ધ એક્ઝામ અને તમારે બહુ બધું લખવાનું બાકી હશે તો તમે આવડતું બી ભૂલી જશો, જે કોઈ પણ પ્રકારે એક્સેપ્ટેબલ નથી, બરાબર. એની આગળ જો આપણે નેટ સાયન્સ જેવા સબ્જેક્ટની વાત કરીએ તો એમાં ટુ ધ પોઈન્ટ આન્સર હોય, બરાબર. સપોઝ 2 માર્કનો ક્વેશ્ચન પૂછાયો હોય અને એમાં જો 4 જ પોઈન્ટ આવતા હોય તો તમે 4 પોઈન્ટ કમ્પ્લીટ લખશો તો બી તમને ફૂલ માર્ક્સ મળી જશે. એમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાની જરૂર નથી કે 2 માર્કનો ક્વેશ્ચન છે તો હું પત્તું ભરી દઉં, એવું કંઈ જરૂર નથી. તમારે પોઈન્ટ તો પોઈન્ટ ટુ ધ પોઈન્ટ આન્સર આપવાના. પ્લસ એ બધામાં ફિગર્સનો બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. સાયન્સમાં બહુ જ ઇમ્પોર્ટન્સ છે ફિગર્સનું. તમારે ઘરે પ્રેક્ટિસ, યુ શુડ પ્રેક્ટિસ એટ હોમ એન્ડ 1 ડે બિફોર એક્ઝામ ઓલ્સો. મારી બી એ જ પેટર્ન હતી કે 1 ડે બિફોર એક્ઝામ હું અંડરલાઈન વાંચું એન્ડ આઈ ડ્રો ધ ફિગર બાય માય સેલ્ફ. બુકમાં જોયા વગર ફિગર વાંચી લો, ફિગર દોરી લો એકવાર. કારણ કે એક લેબલિંગ વાળી પોતાની તમારી નામ નિર્દેશન વ્યવસ્થિત હોય એવી આકૃતિ જો તમારી આવી જશે ને તો અડધા માર્ક્સ તો તમને ત્યાં જ ફૂલ મળી જશે. પછી તમારું લખાણ જોવા બી કોઈ લગભગ નહીં રહે. અને એ જો તમે રિકોલ ઇફ યુ રિકોલ યોર ફિગર તો તમે એના પરથી તમારી શોર્ટ નોટ બી લખી શકશો, બરાબર. એ તમને અલગથી યાદ કરવાની જરૂર નહીં પડે. અને ગુજરાતી એવા બધા સબ્જેક્ટ જે છે, સોશિયલ સાયન્સ, એ બધામાં તમારે જાતે ડેવલપ કરવાનો, ઘરે ટ્રાય કરવાનો કે કોઈ પોઈન્ટ લઈને એના પર હું એસે લખું કે કોઈ પોતે આમ ન્યૂઝપેપર્સ વાંચવાનું કે જેનામાંથી તમને વર્ડ્સ મળે કે જેનાથી તમે લખી શકો, બરાબર. એટલે એ બધા જુદા જુદા સબ્જેક્ટમાં જુદું જુદું રાખવાનું. મેથ્સમાં બી તમારે જે ચેપ્ટર ડિફિકલ્ટ પડતું હોય, સપોઝ ટ્રિગોનોમેટ્રી જેવા ચેપ્ટર છે કે તમને ક્યાં કન્ફ્યુઝ થવાય છે, સાઇન થીટા કોસ થીટા એ બધા જે આવતા હોય છે સમ્સ, તો એની પ્રેક્ટિસ વધારે કરવાની કે બુકમાં જે આપેલા છે એ પણ કરો, સ્વાધ્યાય પણ કરો, એના સિવાયની બુક સોલ્વ કરો, એમસીક્યુ સોલ્વ કરો, બરાબર. એટલે મેથ્સની જેટલી પ્રેક્ટિસ તમે રાખશો ને એટલું તમને ફટાફટ સોલ્વ કરી શકશો. સોલ્વ તો તમે કરી જ શકવાના છો જો કન્સેપ્ટ ક્લિયર હશે તો, બરાબર. પણ જે છે ઇમ્પોર્ટન્ટ છે આવડવા પછી પણ એ છે સ્પીડ. અને સ્પીડમાં બી એક્યુરેસી તો જરૂરી જ છે, કારણ કે તમારે સહેજ બી એક્યુરેસી તમે લૂઝ કરશો તો બીજો આન્સર આવવાનો જ છે અને બીજો આન્સર ઓપ્શનમાં હોવાનો બી છે, તમે એ ટીક કરી દેશો તરત. પણ એક્યુરેસી અને સ્પીડ બંને મસ્ટ છે. એના માટે યુ શુડ પ્રેક્ટિસ મેક્સિમમ મેથ્સ. ઓકે, ધેન 90% સુધી આવશે, બરાબર. પણ 90% અને 100 અને એ જે ગેપ છે એ કવર કરવા કયા પ્રકારની મહેનત કરવી? જો બધાની each and everyone has a different reading pattern, right? હવે કોઈને એમ હોય કે મેં એકવાર કન્સેપ્ટ ક્લિયર કરીને વાંચી લીધું પછી હું એક્ઝામ ટાઈમે ડાયરેક્ટ રિવિઝન કરીશ તો ચાલશે. પણ આપણે એવું રાખવાનું, આપણે આપણી જાતને ચકાસવાની કે મને કેટલી વારમાં યાદ રહે છે, મને લખીને વધારે યાદ રહે છે કે પછી હું વધારે ને વધારે એને વસ્તુને જોઉં. સપોઝ કોઈ ચાર્ટ, કોઈ આપણે ફોર્મ્યુલાસ છે મેથ્સમાં તો હું એ ફોર્મ્યુલા યાદ રાખું તો મને લખીને વધારે યાદ રહે છે કે પછી હું નોનસ્ટોપ એને જોઈ રાખું તો મને વધારે યાદ રહે છે, બરાબર. એટલે આફ્ટર 90 એક તો છે તમારી મહેનત તો છે જ, પણ એક લક બી કામ કરતું હોય છે આફ્ટર 90. કારણ કે તમને બધાને આવડે છે પણ કોણ એ વખતે સ્પીડમાં રિકોલ કરી શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે તમારે જો ફટાફટ રિકોલ કરવું હોય તો મેથ્સ જેવા સબ્જેક્ટ્સમાં તો એમ જ છે કે તમને ફોર્મ્યુલાસ ફટાફટ આવડવા જોઈએ. તમારી પ્રેક્ટિસ એટલી હોવી જોઈએ કે તમે જે આપણે ક્વેશ્ચન રકમ કહીએ એ રકમ વાંચીને તમને તરત સૂજી જાય કે આમાં આ લગાવવાનું છે અને એ લગાવી તમે આન્સર લાવી દો. જો તમને એ રકમ વાંચીને જ ઇફ યુ થિંક કે હા શું કહેવા માંગે છે તો એમાં તમને વાત લાગશે, બરાબર. પછી સાયન્સ જેવા સબ્જેક્ટમાં જેમ કે મેં કીધું એમ ફિગર્સ હોવી જોઈએ કમ્પ્લીટ અને ટુ ધ પોઈન્ટ આન્સર હોવા જોઈએ. એરો મારીને આન્સર લખવાનો, કોઈ દિવસ પેરેગ્રાફ નહીં બનાવવાનો.
પેરેગ્રાફ એ સોશિયલ સાયન્સ ને ગુજરાતી ને ઇંગ્લિશ એ જેવા સબ્જેક્ટ્સ માટે છે. બાકી પેરેગ્રાફ કોઈ જ નહીં બનાવવાના. ટીચરને એક્ઝામિન કરવામાં જેટલું ઇઝી રહેશે એટલું તમને પોઈન્ટ્સ માર્ક્સ વધારે મળશે. બરાબર? ટુ ધ પોઈન્ટ ચોખ્ખું લખાણ હોવું જોઈએ સાયન્સ જેવા સબ્જેક્ટમાં. સોશિયલ સાયન્સમાં બી એવું જ છે કે જે હિસ્ટ્રીના ચેપ્ટર્સ છે એમાં તમને નાના નાના વસ્તુઓની MCQ બધી વસ્તુઓ યાદ હોવી જોઈએ. તો જે ચેપ્ટર તમને ડિફિકલ્ટ પડતું હોય એના ઉપર વધારે ભાર આપવાનો. ઇઝી પડતું હોય એ ડાયરેક્ટ તમે છેલ્લે વાંચો તો ચાલશે, પણ જે ડિફિકલ્ટ પડે છે એની નોટ્સ બનાવવાની. એની સપોઝ મને હિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર કે બીજું ચેપ્ટર નથી ફાવતું તો હું સ્પેશિયલ એની જ નોટ્સ બનાવીશ. પછી એવું નહીં કે તમે બીજી બધી નોટ્સ બનાવવામાં તમારો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. જેટલી જરૂર હોય એટલી નોટ્સ બનાવવાની, એટલામાં અંડરલાઈન કરવાનું, હાઇલાઇટ કરવાનું. એટલે તમને ઈચ એન્ડ એવરી અચીવર નોઝ કે હું ક્યાં નબળી પડું છું. મને ખબર છે કે હું આ સબ્જેક્ટમાં નબળી પડું છું તો મારે એના રિવિઝન માટે વધારે ટાઈમ આપવો જોઈએ. બરાબર? એમ નહીં કે બધાને સરખા ત્રાજવે તોલ્યા, એવું નહીં. બધાને જુદો જુદો ટાઈમ આપવાનો અને એ રીતે મેનેજ કરવાનું કે મારો જે વીક સબ્જેક્ટ છે એને હું વધારે ટાઈમ આપું, વધારે ને વધારે રિવાઇઝ કરું. બરાબર? અને જો તમને સ્પીડમાં ડિફિકલ્ટી પડતી હોય તો તમે પેપર રાઇટિંગનો કન્સેપ્ટ યુઝ કરી શકો છો. બરાબર? ઇફ યુ ફીલ લાઈક કે હું બહુ જ મને 3 કલાકમાં મારું પૂરું નહીં થાય તો તમે પેપર રાઇટિંગની પ્રેક્ટિસ પાડો કે હું 3 કલાકમાં પેપર પૂરું કરી શકું. પણ જો તમારી સ્પીડ છે તો એનો કોઈ કન્સેપ્ટ જ નથી કે તમે પેપર લખશો તો વધારે માર્ક્સ આવશે. એ તમારી સ્પીડ ઇમ્પ્રૂવ કરવા માટે છે કે તમને એક બેસિક આઈડિયા આવે. અને હા, પેપર તમારા હાથમાં આવે ત્યારે તમારે કેલ્ક્યુલેટ કરી દો. મારી એ જ મેથડ હતી ઇવન નાઉ ઇન MBBS ઓલ્સો કે હું પેપર હાથમાં આવેલા ક્વેશ્ચન જોવાની વસ્તુ અલગ છે, એ ના જોવા કે જોવા એ તમારા હાથમાં છે, તમારા માઇન્ડ ઉપર છે. પણ એ જોઈ લેવાનું કે મારે 10 માર્કના 2 ક્વેશ્ચન આટલા ટાઈમમાં પતાવવા, 5 માર્કના 3 ક્વેશ્ચન આટલા ટાઈમમાં પતાવવા, 2 માર્કના SQ આટલા ટાઈમમાં પતાવવા. અને જો બને તો તમને SQ જો આવડતા હોય તો એ રોકડિયા માર્ક્સ કહેવાય. એટલે એ પહેલા લખી દેવાના. એટલે તમારે 5 માર્કની શોર્ટ નોટમાં 2-3 પત્તા ભરવા જાઓ ને 5 મળે અને SQ ના 5 વાક્યો લખી દો અને 5 માર્ક્સ રોકડિયા મળી જતા હોય તો એ પહેલા અટેમ્પ્ટ થઈ જવા જોઈએ. અને SQ માં ટુ ધ પોઈન્ટ આન્સર હોય એટલે તમારે જો છેલ્લે ટાઈમનો શોર્ટેજ થાય તો તમે ટુ ધ પોઈન્ટ આન્સર ભૂલી પણ જાઓ. એટલે એ પણ છે કે SQ ટુ ધ પોઈન્ટ વાળા હોય એટલે સ્ટાર્ટિંગમાં 3 કલાકના શાંત મગજ હોય ત્યારે સ્ટાર્ટિંગમાં SQ લખી દેવા અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પછી રાખવા. અને સપોઝ જો અડધો કલાકમાં મેં 10 માર્કનું ક્વેશ્ચન લખવાનું મનમાં ટાર્ગેટ હતું અને જો ના થયું તો બી ટેન્શન નહીં લેવાની. તમારે એ પ્રમાણે તમારી રાઇટિંગ મેથડ ચેન્જ કરી દેવાની કે હવે મારે ટુ ધ પોઈન્ટ આન્સર લખવા પડશે કે અક્ષર થોડા લો ગ્રેડના કરવા પડશે. પણ તમારે પેપર તો પૂરું અટેમ્પ્ટ થવું જ જોઈએ. એવું કોઈ દિવસ ના હોવું જોઈએ કે મારે આગળનું આવડતું હતું લખવા ગયો અને પાછળનું આવડતું રહી ગયું. કોઈ દિવસ એવું ના હોવું જોઈએ. તમારું ફૂલ પેપર અટેમ્પ્ટ થવું જ જોઈએ. ના આવડતું હોય એ રહી ગયું વસ્તુ અલગ છે, પણ જો આવડતું હોય ને રહી ગયું એ દેટ ઇઝ અનબેરેબલ. આવડતું હોય તો લખીને જ આવવાનું, ગમે તેવા અક્ષરે ગમે તે ટાઈમે છેલ્લી 5 મિનિટમાં બી લખીને જ આવવાનું. અને આફ્ટર એક્ઝામ અગર જો ટાઈમ વધે તો એકવાર ચેક કરી લેવાનું કે તમે બધું લખ્યું છે કે નહીં, બધા ક્વેશ્ચન લખ્યા છે કે નહીં. અને સ્પેશિયલી પેલું જે બોર્ડમાં હોય છે કે ભાઈ નવો ક્વેશ્ચન નવા પેપરથી સ્ટાર્ટ કરવાનો કે કોઈ હેડિંગ મારવાનું નહીં ભૂલવાનું, નહીં તો માર્ક્સમાં બહુ જ વેરિએશન આવી જતા હોય છે કે ભાઈ ક્વેશ્ચન 1 નો અ લખ્યો છે અને બ પાછળ લખ્યો છે તો બના માર્ક્સ તમને નહીં મળે. એટલે એ પેટર્નને બહુ ધ્યાનમાં રાખવાની કે કઈ રીતે લખવાનું છે. બરાબર? અને એન્ડ પોઈન્ટ પર એ જ ચેક કરવાનું. ક્વેશ્ચન પોતાના આન્સર વાંચવા નહીં બેસવાનું, નહીં તો તમે કંઈકનું કંઈક ચેન્જીસ કરતા રહેશો. આન્સર વાંચવા નહીં બેસવાનું. યુ શુડ ચેક કે તે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા છે કે નહીં. બરાબર? થેન્ક યુ.